ટેટ-1 આજે લેવાયેલી પરીક્ષાના આગળના વિડીયોમાં આપણે 42 જેટલા પ્રશ્નો જોયા. હવે આગળના 43 નંબરનો પ્રશ્ન જોઈએ તો શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન એટલે? તો જવાબ આવશે અધ્યેયની શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક બાબતોનું મૂલ્યાંકન. 44 નંબરનો પ્રશ્ન કીટ કેટલું વિચાર્યું હતું એમાંથી કંઈ ન થયું. આ અહીં ધ્યેય કયા પ્રકારનો છે? તો જવાબ આવશે લોભ વાળો ધ્યેય. મારે માત્ર કલાક માટે જ ત્યાં જવાનું છે. વાક્યમાં નિપાત કયા પ્રકારનો ઉપયોગ થયો છે? તો જવાબ આવશે સીમાવાચક નિપાત. પરિચ્છેદ વાંચી અને 46 થી 48 ના જવાબ લખો. તો ફકરો વાંચી અને 46 નંબરથી 48 નંબરના પ્રશ્નના જવાબ આપવાના છે. તો આપણે 46 નંબરનો પ્રશ્ન જોઈએ તો ભૂલ નવી સમજ તરફથી દોરી જાય છે. આ વિચાર ઉજાગર કરવા માટે કયા શૈક્ષણિક અનુભવમાં સૌથી વધુ અસરકારકતા રહેશે? તો જવાબ આવશે વિશ્વ, અધ્યયન અને અવકાશ રહેશે.